જય બોલે હર હર મહાદેવ મિત્રો, ફરીથી અમે દેવરાસણમાં કીટ વિતરણ માટે આવ્યા છીએ અને એક માજીનો સંપર્ક થયો છે, તો માજી જોડેથી આપણે વધુ વિગત જાણીએ. શું નામ માજી? રોમીબેન સોમાજી. રામીબેન સોમાજી. કેટલા લોકો આ ઘરમાં? એક જ. તમે એકલા જ રહો છો? હોવે. અને બીજું કોઈ? બીજું કોઈ નહીં. એટલે દાદા ઓફ થઈ ગયા એ તો અને બાળકોમાં? એ તો સોસોરીઓ ઘર કરી નહીં. બરાબર, એટલે દીકરો કોઈ નહીં. દીકરો નહીં. બરાબર, તો પછી એકલા કઈ રીતે ઘર ચલવો? એકલો એમ કે ખૂટા છોડીઓને બોલાવું. હા એ તો ખરો, પણ રોજ માટે તો આપણે સંકોચ થાય ને છોકરીઓ જોડે માગતે, બીજી એમનું ઘર કરીને બેઠી હોય એટલે તો તમે તમારું કઈ રીતના પૂરું કરો છો? કોઈ લાભ મળે સરકારનો? એ 1000 રૂપિયા આલે આપણે પેન્શન વાળા. બરાબર, અને બીજું કોઈ? બીજું કોઈ તો રેશન કાર્ડ નું પેલું ચોખા ઘઉં એક કેવું? ચોખા 2 કિલો ને 2 કિલો ઘઉં એટલું જ આવે. બરાબર, તો એટલામાંથી તમારે એકલાનું ચાલી જાય બધું? એટલું ના ચાલે. તો પૂરું કઈ રીતના કરો તમે? ખાવા પીવાનું તમારું ઉંમર હતું, દવા દારૂ થતું છે ને? એ તો હું ક્યાંથી છોડીઓને ફોન કરું. હા એટલે દીકરીઓ મદદ કરે તમારી. એ મદદ બરાબર. કરે. કોઈ બાકી મજૂરી કરો ખરો હાલ? મિત્રો, આજની આ કરિયાણાની કીટ સ્વર્ગીય રાજ પ્રવીણભાઈ ચૌધરી બોરિયાઈ તરફથી આપણને પ્રાપ્ત થઈ છે, તો પ્રભુ એમના આત્માને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ અને રાજ ચૌધરી ફાઉન્ડેશન તરફથી આપણને કીટો મળી છે, તો એમનો આભાર માનીએ.